ચાલો યુટ્યુબ ફેમિલી, જો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર ને જય માતાજી જય દ્વારકાધીશ. તો જો હાલો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, આજે બ્લોગ શરૂ કરી દીધો છે. તો ચાલો આપણે આજે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહીજો. આજે છે આપણે ખાસ રેસીપી દિવસ છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહો. હળવું આજે બ્લોગ આગળ હાલ્યો જાય છે એમના. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા જ રહીજો. આજે બ્લોગ આખો જોઈજો તો તમને જાણવા મળશે કે આજે શું. તો ચાલો, હા, જો તમને થંબનેલ જોઈને તો ખબર તો પડે જ જશે કે આજે શું છે. તો આગળ કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા થંબનેલ જોશો એટલે તમને અનુભવ તો થઈ જ જશે. ચાલો તો હા, જો આજે તો સુભાષભાઈ કોમેન્ટ કરી હતી કે ભજીયા બનશે, ત્યાં કે હું કીધું હતું બટાટાવડા બનશે. તો બટાટાવડા નહીં બનવાના ને ભજીયા નહીં બનવાના. આજે સુભાષભાઈ બનવાનું છે ભરથું, રીંગણાનો ઓળો અને પકોડા પાર્ટી છે. અમારા રિંકલબેનનો આજે બર્થડે છે, મારી દીકરીનો. અમારા રિંકલબેનનો બર્થડે છે આજે. એ બર્થડે છે તો બર્થડે વિશ કરી નાખજો સુભાષભાઈ. અને આજે છે પકોડા અને ભરથું બનાવવાનું છે. ઓળો થઈ રહ્યો તૈયાર આપણો તો. ચાલો તો દેશી ઓળો તૈયાર થઈ રહ્યો છે. રીંગણાનો ઓળો થાય છે. તો અમારે પાણીયા ભાઈ રાંધી નાખ્યું, એટલે ડુંગળી સુધારી નાખ્યું. જો ઓળાની તૈયારી બટેટા હા. દીદી બેન જો આજ આ બર્થડે હશે અમારે એનો. હે ચાલો જૈન બનાવી છે ભરથું. મેં બનાવ્યા છે. તો આ ડુંગળી છે, કોથમરી છે, મરચાં છે, ટમેટા છે, જાવ રીંગણા શેક નાખ્યા છે. આમાં આદુ છે. વઘારવાની તૈયારી કરવી છે. આજ બેનનો બર્થડે છે ને એટલે પાર્ટી દેવાની છે. હાલો, જો આ ભરથું કરવી સીવી, લસણ બોલવી સીવી. આ જો મારી બેન ની છે બર્થડે પાર્ટી આપી. એટલે બધા આયા. હા, એટલે આવ્યા બધા ભરથું ખાવા. પકોડા બનાવે જો બટેકા ફોલે અમારે ગાત બનાવી નાખ્યું, તૈયાર થઈ ગયું ભરથું. અને પાણીયા ભાઈ જો પકોડા ને સુંદર બનાવે છે. હવે બેસવાનું છે આપણા ઘરે. શું લેવા હાથ બગાડવા પડે. આપણે ક્યાંય મારી એમાં નો હાલે. હાલે, અસલ હાલે. બસ પાણીયા ભાઈ પાસે કામ કરાવે છે. મને ખબર છે, ભૂલી ગઈ હાથ બરાબર બગાડ. મત લગીને ખાઈ દઉં તારે કાંઈ નો વાંધો ભાઈ. એનું પડતું જ દેખાડું. તો જો અમારી બેન નો બર્થડે છે, ઘણા રિંકલ બેન નો. તો જો અમારે બનાવવા છે બ્રેડ પકોડા. અને જો આ સુંદો છે. અને મારી મમ્મી તળવા બેસી ગયા છે. હા, થાય છે ને બર્થડે પાર્ટી લેવા આવી જા. બોલો કા? હા, ઓ બધા પાર્ટી લેવા આવ્યા છે એવા સોડી પાસે. કા? હા, આ મારી દીદી પકોડા ભરે છે. મારી દીદીનો બર્થડે મારો બર્થડે છે ને ત્યાં બધા છે ને પાર્ટી લેવા આવ્યા છે ને તે હું પકોડા ભરું છું. જો એમ કે મારી દીદીનો બર્થડે છે તો બધા પાર્ટી લેવા આવ્યા. આગળ પાછો વિડીયો જોજો આખો. હારી બર્થડે પાર્ટી છે, સારું સેલિબ્રેશન થવાનું છે. એટલે ત્યાં સુધી બધા કન્ટિન્યુ લોગમાં બનાવી લેજો. તો પકોડા ભરવા મળીશું ને અમારે કાંઈક તળવા મળ્યા. હા, બધા પાર્ટી લેવા આવ્યા છીએ. અમે કાકા તળવી છે. મમ્મી તળવા મળી છે આટલા પકોડા આ ભરીને મૂકી દીધા. આટલા અને જો ચાલુ છે. અમારા મહેમાન બેસી ગયા છે રસોડામાં. હા, હું જોવા મહેમાન. હાલો બધા પકોડા ખાવા આવી જાઓ. ચાલો જો આપણે બે જઈશું વાળું કરવા. તો થઈ ગયા પકોડા તૈયાર. પકોડા ઓળા બાજરાના રોટલા. જો પકોડા ને બાજરાનો ઓળો, ઓળો અને બાજરાના રોટલા છે તૈયાર. તો ચાલો બધા જમવા છો. બર્થડેમાં આવ્યો છો ને? કોના બર્થડેમાં આવ્યો છો? મારો ને દીદીનો. જો બર્થડેની. હા, દીદીના બર્થડેમાં કોના?
આ દીદીના બર્થડેમાં આવ્યો છે પછી આ પાલટી ફુગા મને ફોલાવા હવે ફુગા ફોલાવા મળ્યા છે બર્થડેની તૈયારી થઈ રહી છે હાલો અમારો બેન નો બર્થડે છે તો અમારો ભાણિયો કેક લઈને આવ્યો છે આવી કેક લઈ આવ્યો જો આવી કેક લાયા છે બીજું ગિફ્ટ લઈને આવ્યા છે એક આ ટીંગો લાયો છે એની જેવડો કેમ આવી ગયો મીંદડા જેવા વાળ અલે તું યાર કી થોડી ઘટે મેરે એમાં કે રેડી મેરે ફોટા પાડી લે પાડવા જાય એક તો પાડવો જ પડશે એક હાથ આજે એક હાથમાં રાખવાનું ચાલો જો અમારે રિંકલબેનનો આજે બર્થડે છે જો અમે બર્થડે વિશ કરવા ગયા છીએ જો અમારે રિંકલબેનનો આજે બર્થડે છે મારે દીકરી છે અમારે દેવાંશી બેન આવી ગયા બર્થડે વિશ કરવા હા મારે દેવાંશી બેન છે અમે આવે છે ત્યાર પછીનો વારો છે ગાયત્રી બેન આવશે હાલો ગાયત્રી બેન અમારા નાનાની દીકરી છે બે દેવાંશી બેન અને ગાયત્રી બેન બે બેનની છે એ પણ બર્થડે વિશ કરવા છે બર્થડે વિશ કરી રહ્યા છે ગાયત્રી બેન અમારે કારણ કે આપણે બર્થડે ઉજવ્યો હતો રિંકલબેનનો હવે અમારા બેન છે જયાબેન બરવાળા કેલાસા બરવાળાથી આવ્યા છે બર્થડે વિશ કરવા માટે ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો અમારા જયાબેને જો બરવાળા થયા તેને બર્થડે વિશ કરી વાળી છે અમે હા છે અમારા રિંકલબેનના કાકી અમારા દેવાંશી બેનના મમ્મી તો ચાલો એને પણ બર્થડે વિશ કરી વાળી છે અમે કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો અને પછી છે અમે વારો આવશે કોનો છે હવે આવી રહ્યા છે અમારે પ્રીતિશા બેન આવી ગયા છે અમારે તે પણ બર્થડે વિશ કરવા આવી ગયા છે પ્રીતિશા બેન છે અમારે પ્રીતિશા બેન એ પણ બર્થડે વિશ કરવા આવી ગયા છે અમે ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો પછી અમે આવે છે તેમના ભાઈ નામ તો પાછું મને પાછું યાદ નથી પણ ભાઈ છે અમે ત્યાંથી ભોલો કેવી છે એટલે ભોલો અને અમારા છે રાજભાઈ રાજભાઈ પણ બર્થડે વિશ કરી રહ્યા છે રાજભાઈ બર્થડે વિશ કરી રહ્યા છે અમે તો કરી લીધું છે અમે તો રાજભાઈ પણ બર્થડે વિશ કર્યો એટલે આ છે અમારે નેહાબેન અને હાથીભાઈ મોહિતભાઈ નામ છે એનું પણ અમે હાથી કહેવી છીએ અને
નામ છે મોહિત, પણ અમે અહીંથી કેવી ગઈ એટલે અમને અહીંથી કેવી એટલે અમને તરત ખબર પડી જાય. ચાલો બર્થડે વિશ કરી દો બેન. અમારા બે બેન એક સાથે આવી ગયા છે બર્થડે વિશ કરવા માટે. અમારા તે નાના છે, વાવડે ગામ છે, એનું નામ છે દેવકુબેન. એ પણ બર્થડે વિશ કરવા આવી ગયા છે. એ છે ખડવાવડે. હવે આવી રહ્યા છે અમારે ધવલભાઈના મમ્મી. અમારા ધવલભાઈ આવતા હતા પરિક્રમાવાળા વિડીયોમાં, એના મમ્મી છે. આ આવી ગયા અમારા ધવલભાઈ. અમારા ધવલભાઈ પણ બર્થડે વિશ કરવા આવી ગયા છે. હાલો ભાઈ ધવલભાઈ. આમાં છે મારા બા. અત્યારે બધા મમ્મી ગયા પણ હું બા કહું છું. મારા બા છે, મારા માતુશ્રી. હા મારી ફેમિલી છે બધી. અમારા ભાઈને બહુ છે, પણ અમારા પરેશભાઈ, આ ધવલના મમ્મી, અમારા બેન છે, અમારા ભાણિયા ભાણિયો છે. હા અમારા કોમલબેન ને કિંજલબેન, ધવલભાઈના બેન બે. ના ધવલભાઈ બેનું છે બી. આ અમારા પ્રીતાબેન, પરેશભાઈના બેન. અમારથી નાના દીકરી છે. બર્થડે બોય નાના. દીદી ગિફ્ટ દીધી છે. હમણાં આપણે જોશામાં શું છે, ચાલો કન્ટિન્યુ લોકો બધા શું હતું કોલેજ ખબર પડે. બર્થડે માં ગિફ્ટ લાયા હે ગાય દેવંશી બેન જો બર્થડે માં ગિફ્ટ લાયા છે. હાલો ખોલવી પછી ખબર. બર્થડે કરવા કોનો બર્થડે કરવા આવ્યો તો? કેક ખાવા આવ્યો તો? દીદી બર્થડે માં આવ્યો તો તું? હે બીજું કોણ આવ્યું તું? બા આવ્યા હતા. બીજું બીજું ભાઈલો. તાર મમ્મી નો આયા? તાર મમ્મી નો આયા હે ને? હે Happiness. થેન્ક યુ કેજે. થેન્ક યુ. ફૂટી ગયું. ગાયત્રી બેન ને ઈસો ગિફ્ટ લઈ આવ્યા. તો બધાએ જેને ગિફ્ટ આપી બધાને થેન્ક યુ. ને આજ મારો બર્થડે હતો તો વિડીયોમાં બધા હેપી બર્થડે લખ્યું હોય બધાને થેન્ક યુ સો મચ બધાને.